મધ્યપ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે એક એવું નિવેદન આપ્યું છે કે જે દેશભરની અંદર ચર્ચાનો વિષય બન્યું છે અને રાજકારણ પણ ગરમાયું છે. નમસ્કાર. મધ્યપ્રદેશના ભાજપના કેબિનેટ મંત્રી વિજય શાહે હમણાં જે તાજેતરમાં લવારા કરેલા એ લવારાના પડઘા હજુ શાંત નથી થયા. ત્યાં મધ્યપ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે એક એવું નિવેદન આપ્યું છે કે જે દેશભરની અંદર ચર્ચાનો વિષય બન્યું છે અને રાજકારણ પણ ગરમાયું છે. આપણને એમ થાય કે આ નેતાઓને એટલી અક્કલ નથી કે સેના માટે કે દેશની સેવા કરનારા માણસો માટે આવી વાતો નહીં કરાય, પરંતુ આ અક્કલ વગરના લોકો આ ડોબાઓ એમના લવારા ચાલુ જ રાખે છે અને જે કેન્દ્ર સરકારની જે મહેનત હોય છે એની પર પાણી ફેરવવાનું કામ આ લોકો કરતા જ રહે છે. આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હજુ તો થોડાક દિવસ પહેલાં મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહે એક એવું નિવેદન આપેલું કે જે કર્નલ સોફિયા કુરેશીના અપમાન જેવું હતું અને એને કારણે હાઈકોર્ટ ખફા થઈ અને હાઈકોર્ટે એફઆઈઆર બી કરવાનું કીધું અને આના પડઘા હજુ ચાલુ જ છે. ત્યાં ગાડી મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા એક જબલપુરની અંદર સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ ટ્રેનિંગના કાર્યક્રમમાં પહોંચેલા અને આ કાર્યક્રમની અંદર આ જગદીશ દેવડા એવું બોલી ગયા કે આખો દેશની સેના અને સૈનિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નતમસ્તક છે. આવું નિવેદન આ મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ આપ્યું અને આ નિવેદનને કારણે એટલો ભડકો થયો અને રાજકારણ પણ ગરમાયું છે. કારણ કે લોકોનું એવું માનવું છે કે આવું કહેવાને કારણે સેનાની જે સ્વતંત્રતા અને ગૌરવ છે એને ઠેસ પહોંચી છે. ભારતીય સેના એક રાષ્ટ્રીય સંસ્થા છે જે દેશની સુરક્ષા માટે કામ કરે છે અને એમનું સન્માન દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. હવે આ જગદીશ દેવડા એમ કહે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેના અને સૈનિક નતમસ્તક છે. આ શબ્દની સામે લોકોને વાંધો છે. જે ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે ભારતીય સેનાના વખાણ કર્યા અને સેલ્યુટ કર્યું અને આખો દેશ જ્યારે સૈનિકો અને સેનાને નતમસ્તક છે ત્યારે આ માણસ એમ કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેના અને સૈનિક નતમસ્તક છે. એટલે આ માણસ કહેવા શું માગે છે? હવે આના મુદ્દા સમજવા જેવા છે કે આટલો બધો આક્રોશ શું કામ ફાટી નીકળ્યો છે? તો એનું કારણ એવું છે કે ભાઈ આપણા ભારતીય સેના છે એક એવી સંસ્થા છે કે જે રાજકીય વ્યક્તિઓથી ઉપર રહીને દેશની સેવા કરે છે અને એવું કહેવું કે રાજકીય નેતાના ચરણોમાં નતમસ્તક છે તો આને કારણે સેનાની જે નિષ્પક્ષતા છે અને સ્વાયત્તતા છે એ નબળી પાડવાનું કામ આ માણસ કરે છે. સૈનિકો દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે, કોઈ રાજકીય નેતા માટે જીવ જોખમમાં નથી મૂકતા. તો આવા સૈનિકો કે જેમણે દેશ માટે શહીદો થયા હોય, બલિદાન આપ્યા છે, એના હજારો દાખલા છે અને તમે આવું નિવેદન આપીને એમના બલિદાન અને સમર્પણને રાજકીય વ્યક્તિ સાથે જોડો છો અને તેમના ગૌરવને તમે ઘટાડો છો. બીજું જનભાવના એવી છે કે સેના પ્રત્યે દેશના લોકોને ખૂબ જ શ્રદ્ધા છે અને સેનાને રાજકારણની સાથે જોડવું નહીં જોઈએ. કોંગ્રેસે પણ પ્રહાર કર્યો છે અને આનું રાજીનામું માગ્યું છે. કોંગ્રેસ તો પોલિટિક્સ કરે અને એ માગણી કરે તો એ વાત સમજી શકાય, પરંતુ આવા નેતાઓ જે સમજ્યા મૂક્યા વગર ઠોકાઠોક કરતા હોય એને શાંતો ઠેકાણે લાવવી જ પડે. કારણ કે આ સિવાય બી બીજા બધા નેતાઓએ દેશની સેના અને કર્નલ સોફિયા કુરેશીનું અપમાન થાય આવી બધી વાતો કરેલી છે. તો આ તો કોઈ પણ સંજોગોની અંદર ચલાવી નહીં લેવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.